હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મિત્રો, મજામાં જ રહેવાનું. આ જિંદગી છે ને એક જ દિવસની છે, એમ સમજીને જીવવાનું, હંમેશા મજામાં રહેવાનું. મિત્રો, અગાઉના વિડીયોની અંદર જે પ્રશ્નો આપણે જોયા છે એવા જ પ્રશ્નો લઈને હું ફરી એકવાર નરેશ વાઘેલા આપ સર્વની વચ્ચે આવ્યો છું. આજના વિડીયોની અંદર પ્રશ્ન તો એવો જ છે જે આપણે અગાઉના વિડીયોમાં જોયો છે, સમજ્યો છે, પરંતુ આમાં થોડો ટ્વિસ્ટ છે. પહેલા પણ કહ્યું છે, જો સમજશો તો મજા આવશે અને સમજશો નહીં તો માથામાં ખંજવાળ આવશે. ઓકે, ચલો જોઈએ શું છે પ્રશ્ન. શું છે જોઈએ. દલુભાઈ ગઢવીનો ક્રમ ઉપરથી 10મો, થોડું યાદ આવવું જોઈએ. જેમને પણ આ વિડીયો જોયો હશે, મારા અગાઉનો વિડીયો જોયો હશે, એમને યાદ હશે કે થી આવ્યો છે. ઉપરથી 10મો અને નીચેથી ત્રીજો છે. જે દલુભાઈ છે એમનો ક્રમ આપવામાં આવ્યો છે, ઉપરથી 10મો છે અને નીચેથી ત્રીજો છે. ઓકે, હવે આગળ પ્રશ્નમાં હવે જે આવે છે વાક્ય, એમાં થોડો ટ્વિસ્ટ છે. કુલ કેટલા છોકરાઓ ઉમેરીએ જેથી છોકરાઓની સંખ્યા 20 થાય? મિત્રો, આપણે જે હરોળ છે એ હરોળની કુલ સંખ્યા 20 બનાવવાની છે. કેટલી બનાવવાની છે? 20. અને અહીંયા આપણને ક્રમ આપ્યા છે 10 અને 3. તો સર્વપ્રથમ આપણે જેવું અગાઉના વિડીયોમાં જોયું છે એ જ રીતે આનો પહેલા કુલ સંખ્યા શોધી લઈએ કે હરોળમાં કુલ કેટલી સંખ્યાઓ છે. એકવાર આપણને કુલ સંખ્યાઓ મળી જાય ત્યારબાદ આપણે જે સંખ્યાઓ ખૂટે છે એ એમાં ઉમેરી દઈએ એટલે આપણી સંખ્યા 20 બની જશે. જોઈએ મિત્રો શું કરવાનું છે કે 10 છે અને 3 છે. તો મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યારે થી પ્રશ્ન પૂછવામાં આવે છે, થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ક્રમનો સરવાળો કરીશું અને એમાંથી એક જે છે એને માઇનસ કરીશું. બરોબર? તો આપણે ક્રમનો સરવાળો કરીએ. 10 + 3 13. આપણો જવાબ આવે છે 13. બરોબર મિત્રો? હવે 13 માંથી એક માઇનસ કરીએ તો આપણો જવાબ બને છે 12. તો આ જે 12 આવ્યા એ હરોળની કુલ સંખ્યા છે. શું છે? જે હરોળની આપણે વાત કરી રહ્યા છે એ હરોળમાં કુલ 12 વિદ્યાર્થીઓ છે, 12 છોકરાઓ છે. હવે કુલ આપણને કેટલા બનાવવા કીધા? 20. કે 20 થાય એના માટે આપણે કેટલા છોકરાઓ ઉમેરવા પડે એ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો હરોળમાં 12 હોય તો 12 માં કેટલા ઉમેરીએ તો 20 થાય? આ તો સહેલાઈથી આપણને આવડી જાય છે કે 12 માં આપણે 8 ઉમેરીએ અને ન સમજાય તો 20 માંથી આપણે 12 માઇનસ કરીએ તો આપણો જવાબ બને છે 8. એટલે કે આપણો આ જે પ્રશ્ન છે એનો જવાબ છે 8. બરોબર મિત્રો? તેવો જ આ બીજો પ્રશ્ન છે. નરેશભાઈનો ક્રમ ઉપરથી 15મો અને નીચેથી 5મો છે. આ લાઈનમાં, આ હરોળમાં કુલ કેટલા બાળકો ઉમેરીએ જેથી બાળકોની સંખ્યા 30 થાય? જેમ ઉપર સમજાવ્યું એ જ રીતે આ પ્રશ્ન પણ તમારે સોલ્વ કરવાનો છે. જેમને પ્રશ્નનો જવાબ આવડે છે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો. મારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.